પિઝા પાર્ટી પિઝા પાર્ટી પિઝા પાર્ટી જો થઈ જાય ને યે થઈ ગયા થઈ ગયા થઈ ગયા થઈ ગયા થઈ ગયા ગુડ મોર્નિંગ સુપ્રભાત જય ભગવાન મિત્રો તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો જોઈ શકો છો સવારના કેટલા વાગ્યા છે જોઈ લઈએ આપણે મોબાઈલમાં. 10 ને 10 થઈ છે અને નાસ્તા પાણી તો આપણે કરી લીધા છે અને આજે વ્લોગ એક સ્ટાર્ટ કર્યો છે. જોઈ શકો છો આજના વ્લોગ સ્ટાર્ટ કરવા માટે સેવિંગ પણ કરી લીધી. પહેલાં સેવિંગ કરી લીધી મેં કીધું પછી વ્લોગ સ્ટાર્ટ કરી તો ટી શર્ટ પણ પલળી ગઈ છે. તો 10 ને 10 થઈ છે ને આજનું વ્લોગ ખાસ એટલા માટે આપણે શૂટ કરીએ છીએ કેમ કે જે યુટ્યુબ ચેનલ છે મારો ભરત હંસા વ્લોગ્સ એ ઘણા ટાઈમથી હું મહેનત કરું છું. સતત રેગ્યુલર એમાં આપણે વ્લોગ નહોતા અપલોડ કરતા એટલે ઘણું ટાઈમ થઈ ગયો, 3 વર્ષ ઉપર થઈ ગયા. પણ જે ક્રાઇટેરિયા આવે યુટ્યુબનું 4000 કલાક વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબર, તો 1000 સબસ્ક્રાઈબનું તો આપણે માઇલસ્ટોન પાર કરી ગયા હતા. પણ જે 4000 કલાક વોચ ટાઈમનું જે ક્રાઇટેરિયા હતો એ આજે આઈ થિંક પાર કરવા જઈ છે એવી આશા છે કેમ કે લાસ્ટ 3 કલાક રહ્યા છે અને પાછા એ લાસ્ટ 365 દિવસના જ કાઉન્ટ થતા હોય છે એટલે પાછળથી કપાતા પણ જતા હોય છે. ઘણી વખત આગળ વધી આવ્યા અને પછી કપાઈ પણ ગયા, એવું પણ થયું છે ઘણી વખત. પણ લાસ્ટમાં હવે 3 કલાક રહ્યા છે તો એવી આશા છે કે આજે આપણે એક ક્રાઇટેરિયા પાર કરી જશું અને મોનિટાઇઝેશન તરફ આગળ વધી જશું ને તો ઘણો ઉત્સાહ પણ છે કે જે મહેનત હતી એ આજે પૂર્ણ થવા જઈ રહી છે. કેમ કે વ્લોગ તો આપણે ખાલી શોખ ખાતર ને મેમોરી ખાતર પણ બનાવતા હતા, પણ એક માઇલસ્ટોન હોય છે કે જે ક્રાઇટેરિયા પાર કરવાનું તમારું ચેનલ મોનિટાઇઝેશન થાય છે કે નથી થતું. કેમ કે એનામાં ચેનલ મોનિટાઇઝ થાય એના પછી જ તમારી કાંઈ ઇન્કમ આવવાની આશા રહે એમાં. તો ઇન્કમનું તો એટલું બધું ત્યારે નહોતું વિચાર્યું, પણ આજે એ ક્રાઇટેરિયા પાર થવા જઈ રહ્યો છે. એક નજર એમાં પણ હોય એવું નથી, હું નથી કહેતો કે ઇન્કમનું નહોતું, પણ સ્ટાર્ટિંગમાં આપણે એટલું ન વિચારતા, અહીં ખાલી એમ જ બ્લોગ બનાવતો અહીં. પણ અત્યારે એ પાર કરવા જઈ છે રહ્યા તો આજના દિવસ થોડુંક ખાસ પણ છે. તો ચાલો તમને બતાવી દઈએ કઈ રીતનું આ ક્રાઇટેરિયા એમાં બતાવે છે મોબાઈલમાં. તો જોઈ શકો છો આપણે મોબાઈલમાં આપણું ચેનલ ખોલીને તમને બતાવી પણ દઈએ. ચાલો આપણે ઓપન કરી નાખ્યો છે. આપણું ચેનલ છે ભરત હંસા વ્લોગ્સ અને એનાલિટિક્સમાં જઈને આપણે તમને બતાવી દઈએ કે કેટલો જે અર્નનું નિશાન બતાવે છે ત્યાં, જે અર્નનું નિશાન બતાવે છે ડોલરનું, એમાં આપણે ક્લિક કરશું તો જોઈ શકો છો ડેટા શો કરે છે ત્યાં 39,997 કલાક વોચ ટાઈમ બતાવે છે રહ્યા. થોડોક બ્લર પણ થઈ જાય છે રહ્યું. તો જોઈ શકો છો 3997 કલાક વોચ ટાઈમ બતાવે છે એટલે 3 કલાક રિમેનિંગ, એટલે 3 કલાક બાકી છે. આ 1 જૂન સુધીનો ડેટા બતાવે છે એટલે 2 જૂનના જે હવે વોચ ટાઈમ ચડશે એમાં આમાં એડ થશે. તો એવી આશા છે કે આજે પૂર્ણ કરવા જઈ છીએ રહ્યા. તો જોઈ શકો છો તમને બતાવી દીધો કે 3 કલાક જ બાકી છે તો આજે પૂર્ણ કરવા જઈ છે. આજનો બ્લોગ બનાવ્યો છે તો 1 વાગ્યાને આડે ગાડે કંઈક અપડેટ, મતલબ કે કેટલા વાગે આવે એક્ઝેક્ટ તો મને નથી ખબર, પણ 11 વાગે કે એવી ટાઈમમાં નથી બતાવતા હતા. હું દરરોજ 1 વાગ્યા પછી જોઉં છું તો અપડેટ આવી ગયો હોય છે કે આજનું અપડેટ હોય કે જે કલાક ચડવા હોય ચડી જાય, કે જે કપાવાના હોય ચડવાના હોય, કે જે કેમ કે લાસ્ટ 1 વર્ષ થઈ ગયું હોય તો લાસ્ટ જે 365મો દિવસ છેલ્લો દિવસ હોય એમાંથી કપાતા પણ હોય. અને આ જે 2 તારીખના બતાવે છે કાલે 1 તારીખનો ડેટા એમાં ચડ્યો હતો. આજે જે 2 તારીખનું વોચ ટાઈમ છે એ ચડશે તો જોશું આપણે કે આ શું રિઝલ્ટ આવે છે. રિઝલ્ટ આઈ થિંક એવી આશા છે કે આજે પાર કરી નાખશું આપણે અને મોનિટાઇઝેશન ક્રાઇટેરિયા પાર કરીને આપણે એન્ટર કરી નાખશું એમાં. તો ચાલો બન્યા રહેજો આજના વ્લોગમાં. જોઈએ આપણે પછી 1 વાગે કે શું થાય છે રિઝલ્ટ, અને તમે પણ બન્યા રહેજો કેમ કે તમે વ્યુઅર્સ તમે જ સપોર્ટ કર્યો છે મને એને આટલા સુધી પહોંચ્યો છું હું. તો બન્યા રહેજો આજના વ્લોગમાં કન્ટિન્યુ. ચાલો ત્યારે મહેમાન આવી ગયા છે અમારે ત્યાં. જોશાભાઈ, અશોકભાઈ, જ્યોતિબેન. એ ભાઈ સરપ્રાઈઝ જોયો, આરોહી વારી આવી, આરોહી ઇઝ બેક. ચાલો ત્યારે રસોઈ થાય છે રે. મહેમાન આપણે આવી ગયા છે, બેઠા છે. થોડોક વ્હાઈટ કરી નાખીએ, મહેમાનનો મોઢો સારો દેખાય.
એ શ્રેયસભાઈ આરોહી ક્યાં ગઈ? આરોહી કેમ રોવે હે રહી? જોયો ને સરપ્રાઈઝ, જોયો ને સરપ્રાઈઝ કહેતો હતી આરોહી આવવાની હતી, સરપ્રાઈઝ કહેતો હતો ને, આવી ને કહી દીધો. ઓહો, આ બધા મોબાઈલના શોખીન. ચાલો ત્યારે ફરિયા બટેકાનું શાક બને છે રહ્યો, એ પાછો ચૂલા ઉપર હવા આવે ને. ચાલો તારે બપોરના 1:34 થઈ છે ને જમવા બેસવાનું છે. દરરોજ આમ તો હું જમીને વોચ ટાઈમમાં ચેક કરતો હોઉં છું, પણ ચાલો આજે અત્યારે જમ્યા પહેલાં જ ચેક કરી લઈએ. તો 3 કલાક બાકી હતા, તમને સવારે વાત કરી હતી, તો જોઈએ હવે 3 કલાક પૂરા થઈ ગયા હોય, 4 કલાક વોચ ટાઈમ થઈ ગયો હોય, કેની પાર્ટી મળશે? ચેક કરી લઈને પછી આજ પાર્ટી. નાચે આવે છે, કેની પાર્ટી મળશે? પાર્ટી યાર છે પાર્ટી. કેની પાર્ટી? તારે શેની ખપે? મને પિઝાની. પિઝા પાર્ટી. પિઝા પાર્ટી મને પિઝા પાર્ટી જો થઈ જાય ને. મને ધગો પાલિયા. પિઝા પાર્ટી નહીં, ડોરા ફ્રેન્ચ ફ્રાઈઝ પાર્ટી. ચાલો ત્યારે ચેક કરી લઈએ પહેલા સૌ પ્રથમ. ચાલો ત્યારે આપણે ચેક કરી લઈએ આજે વોચ ટાઈમ. આજ તો પૂરો થઈ જાવ જોઈએ શ્રેયાસ. પિઝાની પાર્ટી થઈ ગયો છે ને પૂરો? પિઝાની પાર્ટી કરાવજો. હા થઈ ગયો તો પિઝા પાર્ટી. વરી પાછો ક્યાં જાય? એનાલિટિક્સમાં જાય, નીચે જાય, આમાં જાય, પછી આ ડોલરનું છે ને નિશાન, ડોલર અર્નનું, એમાં આપણે ચેક કરવાનું છે હવે આજ. યે થઈ ગયા થઈ ગયા થઈ ગયા થઈ ગયા થઈ ગયા. પાર્ટી. અરે મોં મીઠો કરો, મોં મીઠો. બધા વ્યુઅર્સને ખૂબ ખૂબ થેન્ક યુ કહીએ છીએ અમે. તો જોઈ શકો છો અહીંયા લખેલ આવી ગયો છે યુ આર અનલોક ટુ વે ટુ અર્ન. તો નવી રીતે કમાવા માટે અનલોક થઈ ગયા છીએ. અને અશોકભાઈ મીઠો મોઢો કરાયો છે. ચાલો જોઈ શકો છો આપણે હજી લખેલ સવારના આવતો હતો જે રિમેનિંગ બતાવતા હતા કે આટલો વોચ ટાઈમ બાકી છે 3 કલાકનો, એ થઈ ગયો છે કમ્પ્લીટ. અને અહીંયા લખેલ આવી ગયો છે યુ હેવ અનલોક ન્યૂ વે ટુ અર્ન. જોઈ શકો છો આપણે વોચ ટાઈમ પૂરો થઈ ગયો છે અને બધા ખુશ થઈ ગયા છે. કાં યાન ભાઈ કોંગ્રેચ્યુલેશન તો કે પપ્પાને. પિઝા પાર્ટી. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. આજ પાર્ટી છે, પાર્ટી પિઝા પાર્ટી. પિઝા પાર્ટી યે. હા બરાબર બોલવા દે. આજે ખાલી છોકરા માટે છે, બાકી જે બીજે બધા સપોર્ટ કર્યો છે એમને પણ આપણે રાખશું, પણ એના આજે આ ફોર્મેલિટી પૂરી થઈ જાય પછી આપણે કાંઈક ફંક્શન નાનકડો રાખશું. ચાલો ત્યારે જમીને હવે પાછો આવી ગયો છું, મોબાઈલ લઈને બેઠો હતો ને આપણે જે પ્રોસેસ છે ફૂલ મોનિટાઇઝેશનની એ આપણે પ્રોસેસ અત્યારે કમ્પ્લીટ કરી લઈએ. ઘણા બધાને કોંગ્રેચ્યુલેશન પણ આવે છે રહ્યા. તો ચાલો આપણે એ પ્રોસેસ તમને પણ બતાવું કઈ રીતે પ્રોસેસ થાય છે. પ્રોસેસ અને ડન કરી નાખીએ આપણે. ચાલો ત્યારે યુટ્યુબ ઓપન કરી લઈને વિડીયો તમે જોઈ લીધો છે આમ તો કઈ રીતે કરવાનું છે ફૂલ મોનિટાઇઝેશન. તો ચાલો એનાલિટિક્સમાં જઈને નીચે આપણે ગો ટુ યુટ્યુબ વાયટી સ્ટુડિયોમાં જઈ. ચાલો આપણે આ અર્નવાળા ઓપ્શનમાં જઈશું એટલે હમણાં જોઈ શકો છો અહીંયા બતાવી જ છે યુ હેવ અનલોક ન્યૂ વે ટુ અર્ન. હવે અનલોક કરી શકો છો અમે નવું કમાણી કરવા માટે જે નવો રસ્તો છે કમાણીનો. તો ચાલો આપણે એને ગેટ સ્ટાર્ટેડ કરવાનું છે ખાલી, એટલે ચાલો કરી નાખીએ. તો જોઈ શકો છો ફૂલ મોનિટાઇઝેશન થઈ ગયો છે અહીંયા ગેટ સ્ટાર્ટેડ. પણ પ્રોસેસ અમુક કરવાની હોય છે હજી, કે જે લોંગ વિડીયો છે ને શોર્ટ વિડીયો છે એને એકને બધાને મોનિટાઇઝેશન ઓન કરવાનું હોય છે. જેમ લખેલ તમે જોઈ શકો છો વોચ પેજ એડ અને શોર્ટ ફીડ એડ્સ, એ બેને આપણે
અને મતલબ કે એમાં ઓન કરવાનું હોય છે મોનિટાઇઝેશન, જેથી બધા વિડીયોમાં આપણે ડોલરનું નિશાન આવી જાય છે. એની પ્રોસેસ હોય છે. ચાલો તમને કરીને બતાવી દઉં. તો ફર્સ્ટ આપણે આમાં ક્લિક કરશું, અહીંયા ટર્ન ઓન કરી નાખશું. બધી આપણે આ જે કન્ડિશન છે એ રીડ કરી અને એક્સેપ્ટ કરીને અહીંયા એક્સેપ્ટ કરી નાખવાનું છે. ચાલો એક્સેપ્ટ કરી નાખીએ. જોઈ શકો છો આવું અહીંયા લખેલું આવી ગયું છે. એ બધું એ ફરી પાછું આપણે અહીંયા ડન કરી નાખવાનું હોય છે એ વસ્તુને. તો આપણે ટીક મારી દીધો છે અને વરી પાછું આપણે નેક્સ્ટમાં ક્લિક કરી નાખશું. તો અહીંયા લખેલું આવી ગયું છે કે તમારે ચૂઝ કરવો છે કયા વિડીયોને મોનિટાઈઝ કરવું છે કે ઓલને. તો આપણે ઓલ વિડીયોઝને મોનિટાઇઝેશન કરી નાખશું. તો મોનિટાઇઝેશન ઓલ એમાં આપણે ક્લિક કરી નાખશું. તો જોઈ શકો છો એ પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે અને હવે થોડો ટાઈમ લાગશે એ આમાં ઇન્ક્લુડ થતા. અને આપણે એવી જ રીતે શોર્ટ ફીડ એડને પણ આપણે કરી જ લેશું. જોઈશું ટર્ન ઓન કરી નાખશું. બધું એક્સેપ્ટ કરી લેશું, બધી ટર્મ એન્ડ કન્ડિશન અને એક્સેપ્ટ કરી લેશું. જોઈ શકો છો બંને ફીચર્સ આપણે ઓન કરી નાખ્યા છે. ચાલો ત્યારે જે ફૂલ મોનિટાઇઝેશનની જે પ્રોસેસ હતી આપણે પૂર્ણ કરી નાખી છે. અને જે ગૂગલ એડસેન્સ માટેની જે થોડી પ્રોસેસ હશે એ પછી આપણે કરશું. જ્યારે આમાં $10 જેવો એડ થશે એના પછી લગભગ એ સ્ટાર્ટ થતી હોય છે એમાં એપ્લાય કરવા માટે. તો એ પછી આપણે જોઈ લેશું. બાકી અત્યારે ફૂલ મોનિટાઇઝેશન થઈ ગયું છે. શ્રેયાંશભાઈ બોલો. ખમો થોડીક વાર, હમણાં જ દઉં. ચાલો તારો પછી મળીએ તમારી સાથે. બધાને કોંગ્રેચ્યુલેશન આવે છે તેમને પણ રિપ્લાય આપી દઈએ. અને શ્રેયાંશભાઈ નાચે છે રહ્યા. પિઝા પાર્ટી શામ કો ના હોય. અત્યારે રાત્રેના 8:30 જેવા થયા છે ને આપણે જે વાત હતી જે પિઝા પાર્ટીની ને આથી બધી અત્યારે મુલતવી રાખી દીધી છે. કેમ કે મહેમાન આજે ઘણા બધા બાળક મહેમાન આવ્યા હતા. આપણે બધાએ પોતપોતાના ઘરે જતા રહ્યા. રિટર્ન કોઈ સ્ટે નથી કર્યો એટલે રોકાણા નથી. તો છોકરા માટે મંચુરિયન આવ્યા છે. તો જસવાભાઈ આપણે એક છે તો છોકરા માટે મંચુરિયન આવ્યા છે અત્યારે. તો થોડાક મંચુરિયનની પાર્ટી એને કરાવી દઈએ. બાકી બીજું બધું મુલતવી છે અત્યારે. તો ચાલો એમને મંચુરિયન આપી દઈએ. ચાલો ત્યારે મંચુરિયન આવી ગયા છે અને છોકરા બેસી ગયા છે મંચુરિયન ટેસ્ટ કરવા માટે. મંચુરિયન પાર્ટી જોઈ શકો છો. છોકરાને ગુલ્ફી ને કોન પાર્ટી પેન્ડિંગ હતી કાલની. તો વ્લોગ પણ આજે એડિટિંગ થાય છે. એટલે કીધો ગયા હતા આઈસ્ક્રીમને ખવડાવવા. ખાઈ પણ આવ્યા અને સાથે લઈ પણ આવ્યા છે. તો કાલ મંચુરિયન અને આઈસ્ક્રીમની પાર્ટીનો વાયદો હતો તે આજ પૂરો કરાયો. પિઝા પાર્ટી તો હજી મુલતવી છે. કેવી હે? મસ્ત. પિંક કલરની ગુલ્ફી કેમ ખાવે? પિંક કલરની કાંઈ વસ્તુ નહીં, ત્યારે ગુલ્ફી ખાવે. પિંક કલરની નહીં, પિંક તો કહેવાય. અમે